કેન્દ્ર સરકારે દરેક રાજ્યને કેરોસીનની ફાળવણી કરેલી છે. ગુજરાતને પણ કેરોસીનની ફાળવણી કરેલી છે. એ ફક્ત ગ્રામ્ય વિસ્તાર માટે છે અને એલપીજી ઉપરાંત વધારાની છે. એલપીજીના બદલે નથી, પણ એલપીજી ઉપરાંત વધારાની ફાળવણી છે. અને અમને કેન્દ્ર સરકારે 1452 કિલોલીટરની ફાળવણી કરી છે, જે અમે દરેક જિલ્લાને 36,000 લીટરની મર્યાદામાં ફાળવણી કરેલી છે. તો એમાં જરૂરિયાત મુજબ હાઉસહોલ્ડને 5 લીટર અને સંસ્થાને 25 લીટરની મર્યાદામાં કેરોસીન આપી શકાશે અને એની વ્યવસ્થા આપણે ગોઠવી રહ્યા છીએ. આપણું રાજ્ય કેરોસીન મુક્ત છે, એટલે વર્ષ 2022માં કેરોસીન મુક્ત બનેલું, એટલે આપણે થોડી કેરોસીનની વ્યવસ્થા વ્યવસ્થિત ગોઠવાય એ આપણે કરી રહ્યા છીએ. લગભગ ટૂંક સમયમાં એનું વિતરણ પણ જરૂરિયાત મુજબનું શરૂ થશે. અગેન એ એલપીજીના બદલે નથી, પણ એલપીજી ઉપરાંત છે. જે ગ્રામ્ય વિસ્તારમાં એલપીજી મળવાના છે એ તો મળવાના જ છે. આ ઉપરાંત કેરોસીનની વ્યવસ્થા થયેલી છે. જેમ સિટી એરિયામાં પીએનજીની વ્યવસ્થા થઈ છે, એવી ગ્રામ્ય વિસ્તારમાં વધારાની કેરોસીન માટેની વ્યવસ્થા થઈ છે. ભારત દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે કે આપણી પાસે પાઇપ્ડ નેચરલ ગેસનું બહુ મોટું નેટવર્ક છે. 30% જેટલું આપણું રાજ્ય એમાં કવર થાય છે. અને પાઇપ નેચરલ ગેસમાં ઘરેલું કે કમર્શિયલ વપરાશ ઉપર કોઈ પણ બાદ મૂકવામાં આવેલો નથી. અને આ રાજ્ય સરકારે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ બહુ જ અગત્યનો નિર્ણય લીધો છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા તેમજ બીજા બધા રાજ્યોમાં જે રેસ્ટોરન્ટ વગેરે કમર્શિયલ લાયસન્સ ધરાવતા એકમો છે, એમને એક મર્યાદામાં જ એ રિફિલિંગ ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારે એવો બહુ મોટો અગત્યનો નિર્ણય કર્યો છે કે બધા આખા રાજ્યના જે કોઈ પણ હોટેલ રેસ્ટોરન્ટ છે એ લોકો પીએનજીનું કનેક્શન પ્રાપ્ત કરી શકશે. તો અને આ ઉપરાંત પીએનજીનું કનેક્શન એમના જે પણ નેટવર્ક છે એમાં ઘરેલું અને કમર્શિયલ એ બંને માટે કનેક્શન ઉપલબ્ધ છે. અને અત્યારે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે એને તાત્કાલિક મેળવી શકાય છે. કેન્દ્ર સરકારે પણ આપણને એવી સૂચના આપી છે કે જ્યાં જ્યાં પીએનજીનું નેટવર્ક છે, જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનનું નેટવર્ક છે, ત્યાં આગળ પ્રથમ પ્રાધાન્ય આપણે પીએનજીને આપવાનું છે, કારણ કે પીએનજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તો આપણે પણ એ જ કેન્દ્ર સરકારના સૂચન મુજબ આગળ જઈ રહ્યા છીએ. અને અમે જિલ્લા કલેક્ટરશ્રીઓને અને જિલ્લા પુરવઠા અધિકારીઓને એ જ સૂચના આપી છે કે પીએનજીનું કનેક્શન એ જે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનની કંપનીઓ છે એમની સાથે સંકલન કરીને જ્યાં જ્યાં શક્ય હોય એને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ કરવું અથવા નવા કનેક્શન આપવા. હાલમાં આપણી પાસે એલપીજીનો પણ પૂરતો જથ્થો છે અને જે બફર સ્ટોક છે એમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આપણે જે નોર્મલી એક વીકમાં એલપીજીનો જે સપ્લાય થતો હતો, આ જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ ત્યાર પહેલાં, એનાથી લગભગ 20% જેટલો વધારે સપ્લાય આપણે ઓલરેડી કરી રહ્યા છીએ. અને આપણી પાસે પીએનજીનું આટલું સારું નેટવર્ક ઉપલબ્ધ છે, એટલે આપણે બહુ બીજો અગત્યનો નિર્ણય એ કર્યો છે કે આપણે 20%ની મર્યાદામાં કમર્શિયલ એલપીજી માટે પણ એને ખુલ્લું મૂક્યું છે, જેમાં આપણે અગત્યના સેક્ટરને કવર કર્યા છે, જેમાં એસેન્શિયલ અને સેમી એસેન્શિયલ સેક્ટર્સને કવર કરેલા છે. આપણે ઓલરેડી હોસ્પિટલ અને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સને, ભલે ખાનગી હોય કે સરકારી, આપણે એમને 100% એમને કોઈ પણ પ્રશ્ન ન થાય એ રીતે જથ્થો ઉપલબ્ધ કરાવેલો છે. આ ઉપરાંત વૃદ્ધાશ્રમ, ઓર્ફનેજ જેવી સામાજિક સંસ્થાઓને પણ આ જથ્થો પૂરતો મળી શકે. રાજ્ય સરકારની કોઈ પણ યોજના જેમાં ભોજન આપવામાં આવે છે, પછી એ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ વિભાગની હોય કે એમડીએમ હોય કે આઈસીડીએસ હોય, આ બધા માટે પણ પૂરતો જથ્થો આપણે ઉપલબ્ધ કરાવેલો છે. જેની પાસે પીએનજી અને એલપીજી જો એમ બંને કનેક્શન હોય તો એમણે તાત્કાલિક એલપીજી કનેક્શનને સરેન્ડર કરવાનું છે, પછી એ ઘરેલું હોય કે કમર્શિયલ. અને અમારી બધાને અપીલ છે કે બુધવાર સુધીમાં એ પ્રક્રિયા બધા પૂર્ણ કરે. આ ઉપરાંત જે ઓઇલ માર્કેટિંગ કંપની છે
અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન કંપની છે એ લોકો પણ એમના ડેટાબેઝ મેચ કરી રહ્યા છે. આ ડેટાબેઝ અમે ડિસ્ટ્રિક્ટ લેવલે અને સ્ટેટ લેવલ એમ બંને લેવલ પર મેચ કરી રહ્યા છીએ.